અમારી માંગે નહીતર ખરપિયા વાળી થાહે। હવે મિત્રો આ સીધી રીતે પતે એમ નથી। આપણે ખરપિયો લેવો જોહે, લેવો જોહે, લેવો જોહે। મારવો નથી પણ લેવો જોહે। હવે ઘણી બધી વાત થઈ ગઈ। હવે ગુજરાત ભરમાં ક્યાંય પણ હવે જે કામ છે એ ચાલુ થવા દેવાનું આપણે નથી, બરોબર? ક્યાંય પણ કામ ચાલુ થાય તો એક બીજાએ ફોન કરી 100 200 500 ખેડૂતોએ ભેગું થઈ જવાનું। લગભગ તો એ આવશે જ નહીં, અડપ કરશે જ નહીં। કદાચ એની મતી ફરી ગઈ હોય જો આવે તો પછી આપણે ધ્યાન દેવાનું છે, બાજુના ગામમાં પોકી જવાનું છે। એટલે આ બાબતે આપણો ખરપિયો મોરબી ઉભો છે। કાલાવડનો ખરપિયો અને મોરબીનું દાંતેડું બે ભેગા થયા છે। એટલે હવે આપણે વહેલી તકે જામનગર જેમ મોરબીમાં મહારેલી નીકળી એમ આપણે પણ કાઢવાની છે। બધાએ દિલથી મહેનત કરવાની છે। આ ફોનનો ઉપયોગ કરવાનો છે। જામનગર જિલ્લામાં વહેલી તકે આપણે કલેક્ટરમાં ભાઈ જવાનું છે ને, ક્યાં પ્રતિકભાઈ ગયા? ટૂંક સમયમાં જ ત્યાં સુધી અંદરો અંદરી જાગૃતતા કરી નાખો। અમે અહીંયાથી જામનગર થી અહીંયા ધક્કો ખાધો એવી રીતના તમે અંદરો અંદરી બધાને જગાડો અને એકતા થોડીક લઈ આવો અને જો આજ થાંભલા આવ્યા છે, તાર આવ્યા છે, તો આવતા દિવસોમાં સાંભળો, આવતા દિવસોમાં જો મોટા મોટા રોડ આવવાના છે। સાંભળો ભાઈ, મોટા મોટા રોડ આવવાના છે। કેના ખેતરમાં ક્યાં રોડ નીકળે એ નક્કી નથી। એથી વિશેષ 5000 થી વધારે મોટી મોટી કંપનીઓ આવવાની છે। આ કાળું કામ એને 2013 માં ઘડ્યું છે। આપણો સાહેબ મુખ્યમંત્રી હતો ને તેથી એને ઘડ્યું છે। તેથી આપણે અહીં કાલાવડમાં અવાજ ઉઠાવ્યો તો અહીંયા અમે આવેલા છે। હાલતી ગરબી અમે આવેલા છે। એટલે આપણી જાગૃતિ તો છે, પણ આ રાજકીય પક્ષો પાછળ આપણે આ રાજકીય ખૂટિયાઓને મોટા કરવા પાછળ આપણે આપણી ખેતી પતાવી દીધી છે એમ કયો તોય કહેવાય। આપણને પાક વીમો પૂરો કરતી તો અને ભાવની વાત ભૂલાવી દીધી। આપણે મોંઘવારી પ્રમાણે પોષણક્ષમ ભાવની જરૂર છે। કપાસના 3000, મગફળીના 2500, ઘઉંના 1100 એમ ટોટલી ખેત ઉત્પાદન જણસીના ભાવ આપણે મેળવવા માંડી તો 5000 આપણે એને હમા દઈ આ ઢગટાવને। અને એમ છે કે 2000 દિયો 2000 દિયો, આપણને ભિખારી બનાવી દીધા છે। મિત્રો આપણે વીજપોલના થાંભલાની ચર્ચામાં રહેવાનું છે, કારણ કે ઈ જ આ મુદ્દો છે। આપણે થાંભલા નાખવા દેવા નથી અને જી એને નાખ્યા છે ને એ આપણે હમી નોટિસ ટૂંક સમયમાં દેવી છે। હાલો ભાઈ, થાંભલા તમારા ઉપાડો। 15મી ઓગસ્ટ આપણે ગામો ગામ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે। આપણે ફરકાવી છીએ, પણ ટોટલી ખેડૂતોએ 15મી ઓગસ્ટને દિવસે 8 વાગે હવના ગામમાં નિશાળે થતું હોય તો નિશાળે, કોઈ રામ મંદિરે થતું હોય રામ મંદિરે, આપણે ટોટલી ખેડૂતોએ ખરપિયા લઈ અને આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો। સહમત છો? આપણે હવે આઝાદ થઈ ગયા છે। આટલા દિવસ આ રાજકીય નેતાઓના ગુલામ આપણે હતા, પણ 15મી ઓગસ્ટથી આપણે હાવ આઝાદ થઈ જવાનું છે। અને કોઈ પણ રાજકીય નેતા ગામમાં હવે એ અડપ જ નથી કરવાના। આપણે એવું સમજી જવાનું છે ને સંગઠિત થઈ જવાનું છે। એ બધામાં ગાંધીનગર અને દિલ્હીમાં એક જ છે। આપણને એમ હોય કે આ પક્ષવાળાને આપણે મોટો કરી, આ પક્ષવાળાને બધાને આપણે ચોર નથી ગણતા, પણ 99.99% આપણા દુશ્મનો કયો તોય ભલે અને આપણું લોહી ચૂસવા વાળા કયો તોય ભલે। એટલે આ બાબતે આપણે હવે જે કામ થયું એ થયું। આપણે સંગઠિત નહોતા, આપણને ખબર નહોતી, આપણે એકલા હતા। હવે એનું કામ અહીંથી અટકી ગયું છે, થવા દેવાનું નથી। અને 15મી ઓગસ્ટ સુધીમાં એ જે કાંઈ નિર્ણય લેવો એ લઈ લે, નકર એના લબાસા ધીરે ધીરે મંડે ભરવા। એટલે એકાયરે પછી એને ટ્રાફિક ન થાય, નકર ભેગું નહીં થાય। હકીકતમાં આપણે હવે આ કામ આગળ વધવા દેવાનું જ નથી। શું આપણે કઈ ભિખારી છે? આપણી જમીન લઈ લે છે તોય આપણે એમ કહે કે હવે કાંઈ વાંધો નહીં, વળતર દે વળતર। આપણે કાંઈ વળતર જ નથી જોતી। છેલ્લી 15મી ઓગસ્ટ, કે ખોટી વાત છે? છેલ્લી 15મી ઓગસ્ટ સુધીમાં એને નિર્ણય લેવો એ લઈ લે, ન કરે એના થાંભલા પપુડા મંડે પાછા ધીરે ધીરે ભરવા। બાકી હવે આ કામ આગળ વધવા દેવાનું નથી। અને મહિલાઓએ પણ ધ્યાન દેવાનું છે, ભાઈઓ પણ ધ્યાન દેવાનું છે, તો જ આપણી એકતા ટકી રહે। ક્યાંય પણ ખરાબમાં કામ થતું હોય તો અહીંયા ભોગી જવાનું। અને સરપંચશ્રીઓને પણ હું વિનંતી કરું છું કે તમે પણ ગામના રાજા કહેવાય। તમે પણ ગામના ખેડૂતોના મતથી, ગ્રામજનોથી ચૂંટાતા હો તો એની આરે તમે માપે માપે રાખો। જાજુ નથી કેવું, માપે માપે રાખો એટલે હવનું હેલું રહીએ। નકર ટોટલી ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આ બધું લખીને દઈ દઈએ એટલે 1 કલાકમાં એનું કામ રોકાઈ જાય એમ છે, અટકી જાય એમ છે, પાછું વળી જાય એમ છે। પણ સરપંચોને પણ આપણે ભાઈ તરીકે એને વિનંતી કરવી પડે। ગામો ગામના સરપંચ હરખા ન હોય
ધન્યવાદ દ્યો ઈ મોરબી જેતપુર ગામના કેટલા 365 લેટર પેડ આપણે આ કઈ તારીખે આપણે હતું 14 તારીખે હું ગયો તો જોઈ રહ્યા આપણે ઈથી વિશેષ આપણે જાગૃતિ લેવી તો જ થઈ શકે. મોરબી જિલ્લામાં જાગૃતિ છે પણ ઈથી તાકાતવાળી જાગૃતિ આપણે જામનગર જિલ્લામાં લેવી તો જ આપણે સક્સેસ થાય. એ લોકોએ આખી સમિતિ બનાવી છે કે કયા કયા જિલ્લામાં કોને જવું. એ લોકોની ઘણી બધી તૈયારી છે. એટલે આ બાબતે મિત્રો હવે આપણે કોઈની સેહ શરમ રાખવાની નથી. આપણી આ માં ભૂમિકાને બચાવવા માટે આપણે ભેગા થયા છે. આજ તમારા ખેતરમાં તાર આવ્યા છે, તમારા ખેતરમાં થાંભલા આવ્યા છે, કાલ શું કરશે એનું આનું હવે નક્કી નથી. એટલે આ સરકારની જેટલી તમે વાત કરો એટલે હવાર પડી જાય આપણી ભૂલ છે. કારણ કે ભાજપ ઊભી કરવાવાળા ગુજરાતના ખેડૂતો, સત્તામાં બેસાડવાવાળા ગુજરાતના ખેડૂતો અને માર ખાવાવાળા ગુજરાતના ખેડૂતો. કે ખોટી વાત છે મારી? એટલે આપણે હવે જરાય માર ખાવાનો નથી. પોલીસ તંત્રને પણ આપણે વિનંતી કરી છે કે ભાઈ તમે તમારા માપમાં રહેજો. કારણ કે ગુજરાતના ખેડૂત કઈ માર ખાવા નથી જન્મો. જો અમારી કઈ ભૂલ હોય, જો અમારો ગુનો હોય ગોળીએ મારી દેજો. બાકી આ કંપની વાળાની આ મોદડીયાની વફાદારી કરવા આવતા હોય તો 144 ની કલમ અત્યારથી જ અમારા ખેતરમાં લગાડી દીધી છે. કોઈ પોલીસ અમારા ખેતરમાં આવવાનું નહીં હવારથી. શું આ બગીચો છે? કોઈ કેવારું છે આને? આપણને ગાંધીનગરમાં નથી જવા દેતા. અહીંયા 144 ની કલમ. તો આ જમીન અમારી છે, આ ભૂમિ અમારી છે. અમારા ખેતરમાં કોઈ અધિકારીએ હવારથી પગ મૂકવાનો નહીં, કોઈ પોલીસે આવવાનું નહીં, કોઈ મજૂરે આવવાનું નહીં. 144 ની કલમ હવારથી જ. પછી કહેતા નહીં કે કોઈને દાંતેડું વાહામાં લાગી ગયું, પગમાં લાગી ગયું. કે ખોટી વાત છે? અમારે કાયદો હાથમાં નથી લેવો પણ તમે લેવડાવ્યો. એટલે તમે કોઈ ઢીલા પોસા રહેતા નહીં. આપણી જમીન બચાવવા માટે આપણે ભલે ડોકા દેવા પડે, ભલે જીવ દેવો પડે અને ખરપિયો તો લેવો જ પડશે. માયરા વગર પતી જવાનું છે. એક એક ખેડૂતનો દીકરો ખરપિયો લઈ લઈએ, મારી વહાલી બેનું દાંતેડા લઈ લઈએ એટલે ઘર બને નીકળતા બંધ થઈ જાય. એમાં જરાય કાંઈ નથી, હાવ ફસક છે. ખબર પડે એમ તો વાહા મળે તો બધાને. પણ આપણી એકતા નહોતી, હવે એકતા થઈ ગઈ છે. એટલે કોઈએ એમ નહીં બોલવાનું કે ખેડૂતોની એકતા ન થાય. આજ 12-13 વર્ષથી અમે રામદેવસિંહ આ રસ્તા ઉપર છે પણ આ ગાંધીનગર આપણને રેલી જવા ન દીધી. એના પાપના ગળા ફૂટ્યા એટલા બધી જવાડા પ્રગટી. આપણે તો ક્યાં કોકને ગાડા હેઠા આયલા જતા. એટલે પક્ષ વગર હાલે નહીં. પણ આને આપણને ધોરા દિવસે દેખાડ્યું કે આ બધાય ખોટીના છે. અને આ શબ્દ જેને લાગુ પડે એને જ ઓઢવાનું, નિર્દોષ લોકોએ ઓઢવાનું નહીં. કારણ કે મીડિયા ક્યાંય જાય, આપણે સાચા માણસ ખોટીનો કઈ તો ખોટું લાગે. એટલે આપણો વડોપ્રધાન તો એનું તમે નામ જ લ્યો, આવો તો વિશ્વમાં ખોટો માણસ નહીં હોય. 2014 પહેલા હું બોલતા અને આજ શું બોલે છે? આપણી ઉપર દગો કર્યો છે. એટલે આને આખી બધી કંપનીઓને આહવાન કરી દીધું છે 2013માં કે આવો અમારા ગુજરાતમાં માવો મેળવવા. અને હકીકતમાં આની બધી ભાગીદારી છે, આની ભાગ બટાઈ છે. અને એને કાંઈ ગુજરાતના ખેડૂતો આરે લેવા દેવા નથી, કાંઈ એને દેશ આરે લેવા દેવા નથી. કારણ કે એને હકેટું ઘર જ નથી આપ્યું અને આપણે એને સત્તા દઈ દીધી છે તો એને શું ભાઈ ખબર હોય હું મોંઘવારી શું કાંઈ. એટલે આ બાબતે મારી આ વેદના છે. બોલવામાં કાંઈ પણ ભૂલ થાય તો માફ કરજો, પણ ખરપિયા તો હવે લેવા જ પડશે. એટલે મીડિયા માધ્યમથી હું ગુજરાતભરના ખેડૂતોને આહવાન કરું છું કે 15મી ઓગસ્ટ સુધીમાં તમારે જે કાંઈ ખેડૂતો કેમ નિર્ણય લેવો હોય લઈ લ્યો, નકર તમારા થાંભલા વહેલી તકે પાછા ભરવા માંડો. બરોબર છે ને ભાઈ? નાખવા નથી જ દેવા. આપણે એના થાંભલા જોતા જ નથી. આ તો આપણને છેતરાવી દીધા છે કે આપણે શેઠે આવી ગયા છે અને આપણે તોય એમ થાય કે હાલો ને કાંઈ વાંધો નહીં, વિકાસ થતો હોય તો કરી, કાંઈ વાંધો નહીં, આપણે વળતર દેતા હોય પણ વળતર નથી દેવાના, આ આપણું પૂરું કરી દેવાના છે. અને જીવનો જોખમ છે. આ કાંઈ એ બધું હાલતું થાય, રેગ્યુલર થાય ને એટલે જબરો જીવનો જોખમ છે. આપણે વાડીએ જવાનું નામ નહીં લઈ એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. અને શું એને આટલું બધું આટલી મોટી બધી લાઈનો લઈને ક્યાં જવું છે આને? આ આપણને કઈ હજી સમજાતું નથી કે આવડો મોટો પાવલ આને ક્યાં મોકલવો હોય છે. એટલે એ ધંધો કરવા આવ્યા છે, એ કમાવા આવ્યા છે. તો આપણે ભાઈ અહીંયા આપણી જીવાય બચાવવાની છે, આપણે કમાવાનું છે, આપણે કઈ બાવા નથી થવાનું. એટલે આ બાબતે મિત્રો આપણા માધ્યમથી આજે આ
નપાણીયા ખીજડીયામાં જે મીટિંગ કરી છે, એક જાગૃતિની મીટિંગ છે, અને વહેલી તકે જામનગર જિલ્લામાં મિત્રો શક્ય બને તો 50,000 ભાઈઓ તથા બહેનો આપણે રેલી કાઢવાની છે. કાઢવી છે ને? અને ખરપિયા લઈને જાવું છે હો. ખરપિયો તો એ મારો જીવ કયો તોય ભલે ને મારો પ્રાણ કયો તોય ભલે, તમે ખરપિયા લ્યો હો ને તે પછી આ યોગ્ય નિર્ણય લે. તે વગર આ માનવાના નથી. અને જરૂર પડે તો જ આપણે કોકને અડાડવાનો. વગર વાકે આપણને કોઈ તું કહે તોય આપણે કહેવાનું ભાઈ તમે માપે રહ્યો, માપે રહ્યો. પણ કાંઈ પણ આપણી ઉપર કરે તો તરત જ ઓજાર કહેવાય. એટલે જે વીજ કંપની એની મનમાની ચલાવે છે આપણી ઉપર, આપણે ઊંઘમાં આપણી ઉપર સવાર થઈ ગયા છે, પણ આપણે હવે જાગી ગયા છે. જાગી ગયા છે ને? એટલે હગાવરણીય ચર્ચા કરો, અને જેના ખેતરમાં થાંભલા નથી આવ્યા ને ઈ તો વધારે મહેનત કરો. કાલ તમારા ખેતરમાં રોડ આવશે, કાલ તમારા ખેતરમાં મોટી કંપની આવશે, પછી ભેગું નહીં થાય 2 જણા બહાર નીકળશો તોય. સમજી ગયા આખી વાત? એટલે જેના ખેતરમાં કાંઈ નથી ને ઈ તો બહુ મહેનત કરો, કારણ કે આ અટકશે તો તમારા મારા ખેતરમાં નહીં આવે. અમારે 2 ભાઈ ને અમારા 4 સર્વે નંબર છે ને, 4 સર્વે નંબરમાં તાર હોહરા નીકળ્યા ને એક ખેતરમાં તો 2 લાઈન. પૂરું થઈ ગયું, વાડીએ જવા પણ ન રહ્યું. એટલે આ બાબતે જાજુ ન કહેતા, કાંઈ ભૂલ થાય તો માફ કરજો. ઈ તો ટૂંકી કાતરી વાળો અને જાડો સાડા વાળો. ટૂંકી કાતરી વાળો અને જાડા સાડા વાળો એટલે ફાટે નહીં, મજબૂત. એટલે આ બાબતે હવે એકતા થઈ ગઈ છે, અને ક્યાંય પણ કામ ચાલુ થાય તો જો ભાઈ જેને ખબર પડે એને ફોન કરવાનો, અને આજુબાજુના ગામમાંથી 100, 200, 500 અને મહિલાઓ સાથે જવાનું, અને ભેગી થોડી ચટણી લેતી જવાની, કામ આવે. સમજી ગયા? ખીચામ રાખવાની. કદાચ પોલીસ આપણી ઉપર બળ પ્રયોગ કરે તો પોલીસને હરવેક દઈને છે ને ઓલું હું આજે આંજણ, એટલે પોલીસે સમજી જાય. પોલીસ અમારા દુશ્મન નથી, પણ પોલીસે આની વફાદારી કરી છે. અમને રામદેવસિંહને વગર વાકે 24 કલાક બેહારે. અમે ઘણી પૂછે અમારો ગુનો શું, તો કે કાંઈ નહીં. ગુનો શું? કાંઈ નહીં. લે આ કાલાવાડ પોલીસ સ્ટેશનમાં, અને કાલાવાડ પોલીસ સ્ટેશન માર્કેટ યાર્ડમાં 600 ગ્રામનો કોથળો હોય ને કિલો ગણે, એનો આપણે વિડીયો ઉતાર્યો. આ કાલાવાડ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો નથી. આજે જામનગર આપણે જિલ્લા લેવલે કેસ હાલે છે. એને ભાજપ આરે જોડાયેલા હોય એટલે એને કઈ ગુનો દાખલ જ નહીં. આપણે કઈ કર્યું હોય, અમે એને એમ કીધું કે ભાઈ આ જગ્યાએ અમે હોય તો કે ઈ તો બરોબર, ઈ જગ્યાએ આપણે હોય તો તરત ગુનો લાગુ પડે. જો રામદેવસિંહ અમારા ભેગા જ હોય, એની જબરી તાકાત છે. હું એની એક વાત કરી દઉં કે ટેકાના ભાવની ખરીદીમાં નવા ગામના આપણા ખેડૂત પટેલ, શું નામ હતું? અમૃતભાઈ પટેલ ધ્રુવલ ગયા હતા ખરીદી કરવા, ઓલા ટેકાના ભાવે વેચાણ કરવા. અહીંયા વારો ન આવ્યો ને અહીંયા મોકલા. અહીંયા 4 દી વારો ન આવ્યો એટલે ઘરના ભેગા થયા કે તમારા ભાઈ 4 દી થયા ઘરે નથી આવ્યો, ફોન બંધ છે. રામદેવસિંહ બુલેટની કિક મારી ગયા યાર્ડમાં, ગોફેટમાં. તો અહીંયા આનો વારો હતો 430, જોખાથી 560. એટલે કીધું કે ભાઈ આમ કેમ? તો રામદેવસિંહ તો પોલીસને 2 નાખી લે. બધા સેટા જ રહી, એનો એવડો પાવર છે. અને પીએસઆઈ ને કે ભાઈ સેટા રહેજો, મારું મગજ કામ નથી કરતું, કારણ કે સાચા વ્યક્તિ છે. એટલે એમાં એના વિરુદ્ધ યાર્ડ બંધ રાખ્યું. એની એકતા કેવડી! રામદેવસિંહે ખાલી અહીંયા જઈને બટાચટી બોલાવી, આમ ને આમ થયું, એકાદાને કાટલો ખેંચી લીધો હતો, તો આખું યાર્ડ રામદેવસિંહ વિરુદ્ધ બંધ રાખ્યું. એની એકતા છે. તો આપણો ખેડૂત દુખી થાય છે, આપણો ખેડૂત હેરાન થાય છે, મનમાની ચલાવે છે, તો આપણી એકતા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? એટલે હવે આપણે કાંઈ નથી કરવાનું, એકતા થઈ જાય એટલે નાનામાં નાનો માણસ, નાનામાં નાનો ખેડૂત, આપણો નાનામાં નાનો ખેડૂતનો દીકરો હોય છે ને એનાથી પોલીસ બીહે. આપણે કઈ કોઈને કઈ ખૂન નથી કરવું, પણ પોલીસે આપણે જય જવાન જય કિસાન બોલી છે ને. આપણે હું રેલી આપણે ફિયાસ્કો થયો, આ કોંગ્રેસ વાળા હવે આપણને દગો કર્યો, એટલે અહીંયા 8-10 મહિલાઓ પોલીસ બેનું હતા. એટલે બેનને કીધું અમે જય જવાન જય કિસાન બોલી, તમે બોલશો? તો કે ના. મેં અમે તો જય જવાન જય કિસાન બોલી. તો કે અમે ન બોલી. ઉપરથી મનાય હોય. મેં અમે જય જવાન બોલી, તમે જય કિસાન બોલો? તો કે અમે ન બોલી. એટલે એની નોકરીનો સવાલ હોય. અમુક પોલીસ વાળા સિદ્ધાંત વાળાથી એમ કે પ્રવીણભાઈ અમે ભાઈ બધી રીતે કોશિશ કરી છે, પણ અમારી નોકરીનો સવાલ હોય. એટલે પોલીસને ઉધડો કોન્ટ્રાક્ટ દઈ દીધો છે.
વાક હોય કે ન હોય, વગર વાકે ગુના દાખલ કરી દઈએ, અને ગુનો હોય તો આ કેવડા ગુના દાખલ કરે. અને લોકશાહી ખતમ કરી નાખી છે, અને પૂરું કરી દીધું એમ કયો તોય ભલે. આને બંધારણ એને કઈ લેવા દેવા નથી, અને ખેડૂતો હારે કઈ લેવા દેવા નથી. આ તો એક લૂંટવા આવ્યા છે. શું આવ્યા છે? લૂંટવા આવ્યા છે. આથી તો લૂંટારા હોય હારા હોય, આથી અંગ્રેજો હારાય છે, આથી મુઘલો હારાય છે. આ કેના પેટના છે એ જ ખબર નથી પડતી. આ મારી વેદના બોલે છે. કારણ કે આ આઝાદ દેશમાં આને કઈ લેવા દેવા નથી. અને આ બાબતે કોઈને દુઃખ થતું હોય ને તો એની કંઠી બાંધેલી હોય, કંઠી છોડી નાખો તો આની સઠી કેવી છે ખબર પડે. અમુક અમારો વિરોધ કરે, તમે એનો વિરોધ જ કર્યા રાખો. વિરોધ જુવાનું મંદિર બનાવવું, વિરોધ ન કરે તે ખોટા હોય ને ખોટો કેવો જ પડે. એટલે આ બાબતે આવતા દિવસોમાં આ ભગવાનના સાનિધ્યમાં અમારી જે કઈ ભૂલ થઈ હોય ભગવાન અમને માફ કરાવે. કારણ કે આ લૂંટારા કેદી જેલમાં પૂરી એનું કાંઈ હવે નક્કી નથી. પણ બીવું નથી, બીવું તો ક્યાંથી ભેગું થાય. એટલે આ બાબતે હવે આપણે અહીંયા એકાદા ભાઈને હજી બોલવાનું છે. જય જવાન, જય કિસાન.